અભ્યાસક્રમ ધોરણ 9 જે એક્ઝામ આવવાની છે, પ્રથમ અભ્યાસક્રમ છે એ આપણે જોવાના છીએ આજે. તો ધોરણ 9માં જો વિભાગ પેપર સ્ટાઇલ છે જે વિભાગ એ તેમાં હેતુલક્ષી પ્રશ્ન હોય અને વિભાગ બીમાં તો એમાં 2 ગુણના હોય. વિભાગ સીમાં 3 ગુણના રહેશે પ્રશ્નો, વિભાગ ડીમાં 4 ગુણના, ને તમારે એમાં 50 ગુણનું પેપર રહેશે અને એમાંથી તમારે 17 માર્ક્સ પાસ કરવા માટે લાવવાના જરૂરી છે, તો તમે પાસ થઈ જાઓ. હવે વાત કરીએ ધોરણ 10 અભ્યાસક્રમ. એમાં પેપર સ્ટાઇલ કેવી છે તે એમાંથી વિભાગ એમાંથી હેતુલક્ષી પ્રશ્ન રહેશે. પછી વિભાગ બીમાં 2 ગુણના રહેશે, વિભાગ સીમાં 3 ગુણના રહેશે, વિભાગ ડીમાં 4 ગુણના રહેશે અને એમાં 80 ગુણનું પ્રશ્ન પેપર હશે અને એમાંથી તમારે 33 માર્ક લાવવા જરૂરી છે, તો તમે પાસ થઈ શકો છો. એટલા માટે આવી રીતે પેપર આવશે. ધોરણ 11માં પેપર સ્ટાઇલ કેવી છે તો તેમાં વિકલ્પો રહેશે. વિભાગીયમાં વિકલ્પો હશે. વિભાગ બીમાં 1 ગુણના પ્રશ્નો રહેશે, વિભાગ સીમાં 2 ગુણના રહેશે, વિભાગ ડીમાં 3 ગુણના વિકલ્પો, પછી 1 ગુણના એમાં તમારે 2 ના થઈને તમારે રહેશે. ત્યાર પછી છે વિભાગ ડી, તેમાં 3 ગુણના રહેશે. વિભાગ ઈમાં અમુક પ્રશ્ન 4 ગુણના હશે અને અમુક પ્રશ્ન 5 ગુણના રહેશે. એમાં તમારે 50 ગુણનું પેપર રહેશે પ્રથમ પરીક્ષામાં અને તમારે એમાં પણ 17 માર્ક્સ પાસ કરવા માટે લાવવા જરૂરી છે. હવે વાત કરીએ ધોરણ 12. એમાં અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષા 2024 પેપર સ્ટાઇલ કેવી છે તો વિભાગ એમાં વિકલ્પો રહેશે. એમાં 20 વિકલ્પો અત્યારે થઈ ગયા છે તો 20 વિકલ્પો રહેશે. વિભાગ બીમાં 1 ગુણ એટલે 2 ના થઈને 30 ગુણ જે 1 ગુણના રહેશે. વિભાગ સી 2 ગુણના, વિભાગ ડી 3 ગુણના અને વિભાગ ઈ 5 ગુણના રહેશે. આમાં તમારે 100 ગુણનું પેપર રહેશે. ધોરણ 12માં 33 માર્ક અને 10માં 26 માર્ક લાવવાના હોય પાસ કરવા માટે. જે આપણે અગાઉ 33 કીધા, પણ ધોરણ 12માં 33 હોય ને ધોરણ 10માં 26 માર્ક લાવવાનું હોય પાસ થવા માટે. આવી છે વિભાગીય હેતુલક્ષી પ્રશ્ન 1 થી 16, દરેક સાચા ઉત્તરને 1 ગુણ રહેશે. પછી બધા પ્રશ્નો ફરજિયાત રહેશે. આ વિભાગ હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, બહુ પ્રશ્નો 1 કરતાં વધારે જવાબવાળા MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો જેવા પ્રશ્નો રહેશે. વિભાગ બીમાં ટૂંકા પ્રશ્નો 40 થી 50 શબ્દ મર્યાદામાં હોય છે, જેમાં 17 થી 26 દરેક સાચા ઉત્તરનો 2 ગુણ રહેશે. કોઈ પણ 3 પ્રશ્ન આંતરિક વિકલ્પો આપવો. વિભાગ સી તો એમાં ટૂંકા પ્રશ્નો, એમાં 60 થી 80 શબ્દની મર્યાદા હોય. એમાં પ્રશ્ન ક્રમાંક 27 થી 34 સુધી હોય. 8 પ્રશ્નો હોય છે, દરેક સાચા ઉત્તરનો 3 ગુણ રહેશે. કોઈ પણ 2 પ્રશ્ન આંતરિક વિકલ્પ આપવામાં આવે. વિભાગ ડીમાં લાંબા પ્રશ્નો 90 થી 120 શબ્દ મર્યાદામાં, પ્રશ્ન 35 થી 49 પ્રશ્ન, દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે અને ઓલા ઘોડે જ રહેશે. ધોરણ 10 તો એમાં બધા 1 થી 24 બધા પ્રશ્નો ફરજિયાત રહેશે. દરેક સાચા ઉત્તરનો 1 ગુણ હશે. આ વિભાગના હેતુલક્ષી પ્રશ્નો એમાં MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમો, અતિ ટૂંકી જવાબી પ્રશ્ન, 1 શબ્દ 1 વાક્યમાં આપો, પૂરું નામ આપો, એવા પ્રશ્નો હશે. પછી વિભાગ બીમાં એમાં 25 થી 37 પ્રશ્ન ક્રમાંક 25 થી 37 દરેક સાચા ઉત્તરના 2 ગુણ હશે. કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્ન સાચા જવાબ લખવાના રહેશે અને એ પણ 40 થી 50 શબ્દ મર્યાદામાં હોય છે. વિભાગ સી 35 થી 46 પ્રશ્ન ક્રમાંક 38 થી 46 દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે. એમાં 9 પ્રશ્નો આપવામાં આવશે, એમાંથી તમારે કોઈ પણ 6 ના જવાબ આપવાના રહેશે. અને વિભાગ ડી એમાં 47 થી 54 હશે પ્રશ્ન ક્રમાંક અને એમાંથી તમારે દરેક સાચા ઉત્તર દીઠ 4 ગુણ રહેશે અને કુલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે 5 ના જવાબ દેવાના રહેશે. વાત કરીએ ધોરણ 12.
તો ધોરણ 12માં 1 થી 20 વિભાગે 1 થી 20 વિકલ્પો રહેશે. 700 વિકલ્પો પસંદ કરવાનો રહેશે અને એનો 1 ગુણ હશે 20 માર્ક્સના હશે. 20 માર્ક્સ કુલ હશે વિભાગ આના. વિભાગ બી 21 થી 31 નીચે આપેલા 21 થી 30માં પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ આપવાના રહેશે. દરેકનો 1 ગુણ રહેશે અને 10 પ્રશ્નો છે એમાં વિભાગ બી 10 ગુણનો રહેશે. હવે વિભાગ સી 31 થી 46 નીચે આપેલા પ્રશ્ન ક્રમાંકમાં 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાનો રહેશે. તમને વિકલ્પ આવશે એમાંથી તમારે 16 પ્રશ્નોમાંથી કોઈ પણના 12 પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે. એના 24 ગુણ હશે વિભાગ સી. હવે વિભાગ ડી 21 ગુણનો રહેશે. એનો ક્રમાંક 47 થી 56નો હશે. નીચે આપે પ્રશ્ન ક્રમાંક 47 56 સુધીમાં 10 પ્રશ્ન આપવામાં આવશે. એમાંથી કોઈ પણ 7 પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખવાના રહેશે અને સાચા ઉત્તર દીઠ એના 3 ગુણ હશે. હવે વિભાગી 25 ગુણનો વિભાગી હશે. એનો ક્રમાંક 57 થી 63 છે. એના 57 થી 63 સુધીનો હશે અને એમાં 7 પ્રશ્ન આપવામાં આવ્યા છે અને એમાંથી તમારે કોઈ પણ 5ના સાચા ઉત્તર લખવાના રહેશે. અને આજના એટલા માટે નવા વિડીયોમાં બન્યા રહેજો.